નમસ્કાર મિત્રો ધોરણ 12 પાસ હોય એવા ઉમેદવારો માટે ગૌણ સેવા પસંદગી મંડળમાં એક નવી ભરતી આવેલી છે। એના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેમાં કુલ 40 જેટલી જગ્યાઓ એક્સરે આસિસ્ટન્ટ વર્ગ 3 માટેની આપવામાં આવી છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। શૈક્ષણિક લાયકાતમાં HSC ધોરણ 12 પાસ કરેલ હોય ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને અંગ્રેજી વિષયમાં તેઓ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। કમ્પ્યુટરનું જ્ઞાન CCC સમકક્ષ હોવું જરૂરી છે। ઉંમર મર્યાદા 18 વર્ષથી 33 વર્ષની આપવામાં આવેલી છે, જેમાં અનામત વર્ગના જે ઉમેદવારો છે એમને નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ રહેશે, જ્યારે 5 વર્ષ પછી 19,900 થી લઈ અને 63,200 સુધીનું પગાર ધોરણ મળવાપાત્ર રહેશે। પરીક્ષાની પદ્ધતિ અહીંયા બે વિભાગમાં લેવામાં આવશે, વિભાગ A અને વિભાગ B। કુલ 210 ગુણ રહેશે, જેમાં વિભાગ A માં 60 ગુણ હશે, લોજિકલ રિઝનિંગ અને ગણિત વિષય આધારિત, જ્યારે વિભાગ B માં 150 ગુણ, જેમાં વર્તમાન પ્રવાહો, ભાષા જ્ઞાન અને વિષય આધારિત જ્ઞાનના આધારે 150 ગુણની કસોટી લેવાશે। નેગેટિવ માર્કિંગ પણ અહીંયા આપવામાં આવેલું છે, જેમાં 4 પ્રશ્નોના જવાબ ખોટા પડે તો 1 ગુણ કપાવવા પાત્ર થશે। અરજી માટેની ફી જે છે એ જનરલ કેટેગરી માટે 500 રૂપિયા, જ્યારે અનામત કેટેગરીના જે ઉમેદવારો છે અન્ય PWD અને મહિલા ઉમેદવારો માટે 400 રૂપિયા ફી રાખવામાં આવેલી છે। પસંદગીની પ્રક્રિયામાં સૌથી પહેલાં MCQ આધારિત પરીક્ષા લેવાશે। એની આન્સર કી અને ફાઇનલ આન્સર કીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી અંતિમ સિલેક્શન કરવામાં આવશે। અગત્યની લિંક્સ અહીંયા ojas.gujarat.gov.in છે, જેના ઉપર તમારે ઓનલાઈન અરજી કરી શકો છો, જ્યારે GSSSBની ઓફિશિયલ વેબસાઇટ પણ છે, એના ઉપરથી તમે આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। અરજી કેવી રીતે કરવાની છે તો ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમારે જવાનું છે। રજિસ્ટ્રેશન કર્યા પછી ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, ફી ભરવાની થતી હોય તે ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે। તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો। અગત્યની તારીખોમાં 1/9/2025થી ઓનલાઈન અરજી શરૂ થશે, જે 15/9/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે। પરીક્ષાની તારીખ અત્યારે જાહેર કરવામાં આવેલી નથી। તો મિત્રો આ હતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોની અપડેટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।